A very good morning to all. Students, in our last session, we had discussed the law of equimarginal utility with its assumptions, and today we are going to discuss limitations of the law of equimarginal utility. There are certain limitations of this law. Let us discuss one by one. The first limitation is that utility cannot be measured accurately. Yes, definitely. Utility ને ત્યારે ક્યારેય તમે accurately, properly measure નથી કરી શકતા, and same way the marginal utility of money does not remain constant. આપણે એમ કહીએ છીએ કે this law is not applicable to the money. આપણે કીધું ને કે મનીની માર્જિનલ યુટિલિટી છે એ ક્યારે ડિક્રીઝ નથી થતી, એવું આપણે અઝ્યુમ કર્યું હતું, બટ ઇટ ઇઝ નોટ પોસિબલ. ઇવન ધ માર્જિનલ યુટિલિટી ઓફ મની ડિક્રીઝિસ બીકોઝ આફ્ટર અ સર્ટેન લેવલ તમારી પાસે ગમે તેટલા મની હોય પણ પછી તમે કોઈ પણ વસ્તુ છે એટલી પરચેસ નહીં કરો બીકોઝ યુ ઓલરેડી હેવ ઇટ. So it is the first limitation that we cannot measure the utility accurately. ચોક્કસ રીતે તમે એને ક્યારે માપી શકતા નથી. The second assumption is that influence of customs, fashions and habits does not give free and full scope for the operation of this law. યસ, આપણે અહીંયા એવું કીધું કે ફેશન છે, હેબિટ્સ છે, કસ્ટમ છે, એ બધા એઝ ઇટ ઇઝ રહે છે, પણ અહીંયા એવું નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ. જો આપણે લોજિકલી વિચારીએ તો ફેશન છે, હેબિટ્સ છે, એ કસ્ટમરની અમુક વસ્તુ ચેન્જ થાય પણ અમુક વસ્તુ પોસિબલ નથી. બટ whenever we are applying this law, at that time we are assuming certain things. And આપણે કીધું હતું કે વોન્ટ્સ છે, ટેસ્ટ છે, ફેશન છે, એ બધું અનચેન્જ છે, બટ ઇટ ઇઝ નોટ પોસિબલ. હેબિટ્સ, સમટાઇમ્સ ફેશન, કસ્ટમ્સ ઓલ્સો ચેન્જીસ, એન્ડ બીકોઝ ઓફ દેટ this law cannot be operate properly. The third assumption is that this law is not applicable to complementary goods and complementary and substitute goods. એટલે અહીંયા એવું કહે છે કે whenever we are talking about the goods which are either complementary to each other or substitutes to each other, at that time this law is not applicable. Say for example cups and saucer. કપ સોસર છે એકબીજા વગર ન ચાલે, રાઈટ? તો આવી ટાઈમે તમે આ લોને અપ્લાય ન કરી શકો બીકોઝ યુ નીડ બોથ ધ થિંગ્સ. આપણે એમ ન કહી શકીએ કે કાર અને પેટ્રોલ છે એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે, તો કાર અને પેટ્રોલ, કાર છે એ પેટ્રોલ વિના નહીં ચાલે, અને તમારી પાસે પેટ્રોલ હોય તો તમે કાર વિના કે વ્હીકલ વિના શું યુઝ કરશો એનો? એટલે આ ગુડ્સ છે એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે. આપણે બ્રેડ એન્ડ બટરનું એક્ઝામ્પલ લીધું હતું, રાઈટ? એટલે અહીંયા એવું કહે છે કે ધીસ લો ઇઝ નોટ એપ્લિકેબલ ઇફ ધ ગુડ્સ આર કોમ્પ્લિમેન્ટરી and substitutes to each other. Same way, this law is very difficult to applicate. The application of this law is very difficult at the time when goods are not divisible into small units. એટલે જ્યારે તમે કોઈ પણ ગુડ્સ છે એને સ્મોલ યુનિટ્સમાં ડિવાઈડ ન કરી શકતા હોય ત્યારે તમે આ લો ઇમ્પ્લિમેન્ટ ન કરી શકો બીકોઝ એટ ધેટ ટાઈમ ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ ટુ ઇક્વિમાર્જિનલાઇઝ ધ યુટિલિટીઝ, રાઈટ? The next limitation is that non-availability of some useful goods in the market prevents customer from maximum satisfaction. Yes, if there are certain goods from which you got maximum satisfaction, કે તમને અમુક એવા ગુડ્સ છે કે જેના કન્ઝમ્પશનથી મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે છે પણ માર્કેટમાં એ ગુડ્સ અવેલેબલ જ નથી, એટ ધેટ ટાઈમ વી કેન નોટ અપ્લાય ધીસ લો. બિકોઝ આપણે તો શું કહીએ છીએ કે એઝ યુ આર હેવિંગ મોર એન્ડ મોર યુનિટ્સ ઓફ અ પર્ટિક્યુલર ગુડ્સ, એટ ધેટ ટાઈમ માર્જિનલ યુટિલિટી સ્ટાર્ટ ડિમિનિશિંગ. બટ અહીંયા શું થશે કે માર્કેટમાં એ ગુડ્સ અવેલેબલ જ નથી, દેન હાઉ યુ કેન કન્ઝ્યુમ મોર એન્ડ મોર ઓફ દેટ ગુડ્સ. એટલે અહીંયા એવું કહે છે કે જો માર્કેટમાં જ સ્કેરસિટી હોય પર્ટિક્યુલર ગુડ્સની તો કન્ઝ્યુમર છે એનું જે સેટિસ્ફેક્શન લેવલ છે એને ઇન્ક્રીઝ ન કરી શકે. The fifth limitation is that fluctuation in the prices of different goods also affects the working of the law. Yes, if prices are not stable and prices of the goods are fluctuating, frequent changes in the prices of goods
એ પણ આ લો છે એને લિમિટ કરી દે છે કે શું થશે કે ગુડ્સને પ્રાઇઝીસમાં ચેન્જ થશે ને તો તમે એની માર્જિનલ યુટિલિટીને પ્રોપરલી મેઝર ન કરી શકો, બિકોઝ વેનેવર વી આર મેઝરિંગ ધ માર્જિનલ યુટિલિટી એટ દેટ ટાઈમ આપણે કીધું હતું ને કે આપણે એની પ્રાઇસ સાથે એની યુઝફુલનેસ, એની યુટિલિટીને કમ્પેર કરશું સો દેટ વી કેમ ટુ નો કે આ પ્રોડક્ટને યુઝ કરવાથી આપણને કેટલી માર્જિનલ યુટિલિટી છે એ મળે છે. But if the prices of a particular goods are fluctuating at that time, it does not allow us to compare the utility that we can derive from a particular commodity and the price of that commodity. So, fluctuation in the prices of a commodity obstructs the working of the law of marginal utility. The last limitation is that in real life human may not always behave rational. આપણે એવું અઝ્યુમ કર્યું હતું રાઈટ કે હ્યુમન બિહેવિયર ઇઝ રેશનલ, કે હ્યુમન છે એ પ્રોપરલી બિહેવ કરે છે, રેશનલ વ્યાજબી, એટલે કોઈ એમાં કોઈ આર્ટિફિશિયલ કે એમાં કોઈ ખોટું નથી થતું, એક રેશનલ બિહેવિયર આપણે અઝ્યુમ કરીએ છીએ. બટ ધીસ અઝમ્પશન ઓફ રેશનાલિટી ઓફ હ્યુમન બિહેવિયર is not possible in real life, because it is not that a human always behaves in a rational manner. There are certain factors which definitely obstruct the rational behavior of a consumer. કારણ કે એવા ઘણા બધા ફેક્ટર્સ છે કે જે આપણા બિહેવિયરને અફેક્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ, we have a multiple choice. Whenever we are going for a purchase of particular commodity, we have number of choices. એટલે આપણે એક જ કમોડિટીને વારંવાર યુઝ કરશું ને એવું પોસિબલ નથી, રાઈટ. અત્યાર સુધી હું અત્યારે સેમસંગનો કોઈ પણ એક ફોન છે એ યુઝ કરું છું. હવે હું બીજી વાર પરચેસ કરવા જઈશ તો હું સેમ ફોન પરચેસ કરીશ? નો, બિકોઝ આઈ હેવ નંબર ઓફ ચોઇસીસ. મારી પાસે કેટલી ચોઇસ છે કે હું એ ફોનના બદલે બીજો ફોન પરચેસ કરું. આ તો મેં ફોનનો એક્ઝામ્પલ લીધું, પણ એવા ઘણા બધા નાની નાની કમોડિટીઝ પણ છે કે આપણે કીધું ને કે જેમ જેમ આપણે કોઈ પણ કમોડિટી છે એનો વધારે ને વધારે યુઝ કરીએ તો એની માર્જિનલ યુટિલિટી છે એ ડિક્રીઝ થતી જાય. બટ વેનેવર યુ હેવ ચોઇસ, આપણે પીઝાનું એક્ઝામ્પલ લીધું હતું, બટ વેનેવર યુ આર ગોઈંગ ટુ રેસ્ટોરન્ટ, તમે ડિનર માટે રેસ્ટોરન્ટમાં જાઓ છો અને તમારી પાસે નંબર ઓફ ચોઇસીસ છે, પીઝા છે, ચાઇનીઝ ફૂડ છે, પંજાબી ફૂડ છે, તમારા ટેબલ ઉપર બધું હોય, તો તમે ખાલી એક પીઝા જ ટેસ્ટ કરશો? ઇઝ ઇટ પોસિબલ કે તમે બીજું કાંઈ ટેસ્ટ પણ નહીં કરો? તો અહીંયા એવું કહે છે કે ધેર આર નંબર ઓફ ફેક્ટર્સ વિચ અફેક્ટ ધ રેશનલ બિહેવિયર ઓફ અ કસ્ટમર, બિકોઝ ઇટ ઇઝ નોટ પોસિબલ કે જ્યારે આપણી પાસે કેટલી બધી ચોઇસ હોય ત્યારે આપણે એક જ કોમોડિટીનો યુઝ કરીએ અને આપણે આપણી બીજી કોઈ પણ કોમોડિટીનો યુઝ જ ન કરીએ તો માર્જિનલ યુટિલિટીનો જે લો છે એને આવા ટાઈમે આપણે અપ્લાય ન કરી શકીએ. સો ધીઝ આર ધ લિમિટેશન્સ ઓફ ધ લો. એટલે અહીંયા આપણો ધ લો ઓફ ઇક્વિ માર્જિનલ યુટિલિટી છે એ કમ્પ્લીટ થાય છે. એના કેટલા મેઇન પોઈન્ટ્સ હતા ધીસ લો, એકવાર આપણે એક લેક્ચર વયો ગયો એટલે તમને સમજાવી દઉં પાછું. યસ, લો ઓફ ઇક્વિ માર્જિનલ યુટિલિટી, meaning, then equation, then illustration of the law, then diagram, then limitations and assumptions were also there. As I have told you, ઇક્વિમાર્જિનલ યુટિલિટીના અઝમ્પશન્સ છે એ આગળ આપણે જે લો ભણી ગયા સેમ અઝમ્પશન્સ છે, એમાં કોઈ જ ચેન્જ નથી. સો યુ કેન refer that. Assumptions of the law of diminishing marginal utility and assumptions of the law of equimarginal utility are equal. Now, our next topic is law of demand derived from the law of diminishing marginal utility. Yes, we can derive the law of demand or we can derive the demand curve from the law of diminishing marginal utility. How? Let us see. The law of demand can be derived from the equimarginal utility analysis. This is possible in two ways, through the law of diminishing marginal utility and through the law of equimarginal utility. Yes, આ બે લો ઉપરથી આપણે લો ઓફ ડિમાન્ડ છે ને એને આપણે ઓર ડિમાન્ડ કર્વને આપણે ડિરાઈવ કરી શકીએ છીએ. હાઉ? લેટ અસ અન્ડરસ્ટેન્ડ વિથ ધ હેલ્પ ઓફ એન એક્ઝામ્પલ.
According to the law of diminishing marginal utility, as consumer gets more and more of product or commodity A, he gets less marginal utility from each additional units of goods A. Good A. આપણને ખ્યાલ જ છે કે આપણે કોઈ પણ કોમોડિટીને વધારે ને વધારે કન્ઝ્યુમ કરશું એટ ધેટ ટાઈમ એની જે માર્જિનલ યુટિલિટી છે એની યુઝફુલનેસ છે એ ધીમે ધીમે ડિક્રીઝ થતી જશે. પીઝાનું એક્ઝામ્પલ ખ્યાલ જ છે બધાને, જેમ જેમ તમે મોર એન્ડ મોર પીસીસ ઓફ પીઝાસ છે એ કન્ઝ્યુમ કરો છો એમ એની માર્જિનલ યુટિલિટી છે એ ડિક્રીઝ થતી જાય છે. નાઉ the law of demand says that there is an inverse relationship between price and demand. Yes, according to the law of demand, there is an inverse relationship between price and demand, which means price decreases, demand increases, and price increases, demand decreases. But before going for the example, we have to assume one thing, that in this example we assume that 1 unit of utility is equals to ₹1. એક યુનિટ છે ને યુટિલિટીનો એની પ્રાઇસ કેટલી છે? 1 રૂપીસ. એટલે 5 યુનિટ હોય તો 1 રૂપીસ, એટલે અલ્ટિમેટલી એ તો 5 જ થાય. 4 યુનિટ્સ હોય તો 1 રૂપીસ, તો એ પણ 4 જ થાય. એટલે અહીંયા આપણે એવું અઝ્યુમ કર્યું કે 1 યુનિટ ઓફ યુટિલિટી ઇઝ ઇક્વલ્સ ટુ ₹1. Now understand this table. In first column, that is units of goods A. In second column, there is a price, and in third, there is marginal utility in units, not in rupees. Now, good A છે એને આપણે વધારે ને વધારે 1, 2, 3, 4, 5 એટલે ધીમે ધીમે કરીને આપણે એક એક એડિશનલ યુનિટ એનું કન્ઝ્યુમ કરીએ છીએ. પ્રાઇસ છે એની ડિક્રીઝ થતી જાય છે 5, 4, 3, 2 and 1, અને એની માર્જિનલ યુટિલિટી છે યુ નો દેટ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ કન્ઝમ્પશન ઓફ અ પર્ટિક્યુલર યુનિટ ધ માર્જિનલ યુટિલિટી વિલ ડિક્રીઝ. એટલે 1, 2, 3, 4, 5 ઇન્ક્રીઝ થાય છે અને એની સામે માર્જિનલ યુટિલિટી 5માંથી 4, 3, 2 and 1 એ ડિક્રીઝ થતી રહે છે. નાવ કીપ યોર બુક્સ વિથ યોર સેલ્વ્સ. હવે હું એક્સપ્લેન કરું છું આ ટેબલને. આપણે પહેલાં જે સમજી ગયા છે કે the customer will be in an equilibrium condition when marginal utility of commodity A will be equals to the price of commodity A. એટલે આ એ કોમોડિટી છે એની માર્જિનલ યુટિલિટી અને એની પ્રાઇસ બે ઇક્વલ થઈ જશે ને, એટ ધેટ ટાઈમ we can say that it is the point of equilibrium. Now, when marginal utility from 2 unit is of a commodity is 4 units. જો જ્યારે 2 યુનિટ્સ કન્ઝ્યુમ કરીએ છીએ ને ત્યારે એની માર્જિનલ યુટિલિટી 4 છે અને એની પ્રાઇસ પણ કેટલી છે? 4. તો જુઓ અહીંયા માર્જિનલ યુટિલિટી અને પ્રાઇસ બે ઇક્વલ થઈ ગયા, રાઈટ, which is required to get the equilibrium position. So when consumer will buy 2 units of commodity A, at that time its marginal utility becomes equals to its price, that is 4. But if price of commodity A decreases from 4 to 3, at that time the earlier equilibrium is not possible between marginal utility and price. હવે શું થશે કે જો પ્રાઇસ 4માંથી 3 થઈ જાય તો અહીંયા આવું પોસિબલ થશે? એની માર્જિનલ યુટિલિટી તો 4 હતી, તો પ્રાઇસ 3 થઈ ગઈ અને કોમોડિટી તો એ 2 પરચેસ કરતો હતો. તો અહીંયા એ કન્ઝ્યુમર માટે પ્રાઇસ અને માર્જિનલ યુટિલિટી ઇક્વલ પોસિબલ નહીં થાય. સો એટ ધેટ ટાઈમ ઇફ અગેન વિથ ધ ડિક્રીઝ ઇન ધ પ્રાઇસ, ઇફ ધ કન્ઝ્યુમર વોન્ટ્સ ટુ ઇક્વિલાઇઝ the marginal utility and price, at that time he has to reduce the marginal utility by adding one more unit to it, because marginal utility કોઈ પણ કોમોડિટીની તો જ ડિક્રીઝ થાય જો તમે એના મોર યુનિટ્સ છે એ કન્ઝ્યુમ કરો. તો અહીંયા શું કરશે કે જો પ્રાઇસ ડિક્રીઝ થઈને 4માંથી 3 થઈ જાય, એટ ધેટ ટાઈમ ધ કન્ઝ્યુમર વિલ પરચેસ 3 units instead of 2 units, so he can get 3 units of marginal utility. જોયું તમે અહીંયા
કે જો પ્રાઇસ 4માંથી 3 થઈ ગઈ તો પહેલાં એ 2 યુનિટ્સ કન્ઝ્યુમ કરતો હતો, તો હવે જો 3 યુનિટ્સ કન્ઝ્યુમ કરે ને તો એની માર્જિનલ યુટિલિટી આપણને ખબર જ છે 1 રૂપીસ છે, તો એની માર્જિનલ યુટિલિટી છે એ યુનિટ્સમાં 3 થઈ જાય. તો અગેન હી વિલ બી ઇન ધ ઇક્વિલિબ્રિયમ પોઝિશન વેન હી કન્ઝ્યુમ્સ 3 યુનિટ્સ ઓફ commodity A. At that time price is 3 and the marginal utility is also 3. So here marginal utility and price becomes again equal, which is equals to 3. So અહીંયા એવું કહે છે કે if price decreases and if you want to equalize the marginal utility and price, at that time you have to decrease the marginal utility, and you can decrease the marginal utility only by adding one more unit to the total consumption. તમે અત્યાર સુધી 2 યુનિટ્સ કન્ઝમ્પશન કરતા હતા, એમાંથી જો 3 યુનિટ્સ કન્ઝ્યુમ કરો તો જ હવે એની માર્જિનલ યુટિલિટી છે એ 4માંથી 3 થાય. હવે તમે હજી સમજો, જો પ્રાઇસ છે એ ડિક્રીઝ થઈને 3માંથી 2 થઈ જાય છે તો અગેન ઇક્વિલિબ્રિયમ પોસિબલ નથી. તો જો પાછું કેવું થયું કે પ્રાઇસ 2 થઈ ગઈ, તો એની માટે તમારે શું કરવું પડશે? હવે પ્રાઇસ 2 થઈ જાય તો એના યુનિટ્સ તો છે તમે અત્યાર સુધી 3 કન્ઝ્યુમ કરતા અને એની માર્જિનલ યુટિલિટી 3 હતી. બટ જો પ્રાઇસ ડિક્રીઝ થાય ફ્રોમ 3 to 2, એટ દેટ ટાઈમ યુ હેવ ટુ ઇન્ક્રીઝ ધ કન્ઝમ્પશન ઓફ યુનિટ ગુડ્સ A ફ્રોમ 3 to 4 સો દેટ ધ માર્જિનલ યુટિલિટી વિલ બીકમ 2 from 3. એટલે જો મેં 3માંથી 4 યુનિટ કન્ઝ્યુમ કર્યા, એક એડિશનલ યુનિટ કન્ઝ્યુમ કરીશ તો મારી માર્જિનલ યુટિલિટી છે એ 3માંથી 2 થઈ ગઈ, એન્ડ એટ ધેટ ટાઈમ પ્રાઇસ ઓલ્સો. સો યુ કેન સી કે જ્યારે વેન યુ આર કન્ઝ્યુમિંગ 4 યુનિટ્સ ઓફ કોમોડિટી, એટ ધેટ ટાઈમ પ્રાઇસ ઇઝ 2 એન્ડ માર્જિનલ યુટિલિટી ઇઝ ઓલ્સો 2, વિચ ઇઝ ઇક્વલ્સ. એટલે માર્જિનલ યુટિલિટી ઓફ A becomes equals to the price of A. Now આટલું તમને ટેબલ ક્લિયર છે? અગેન પ્યોર એક સિમ્પલ લેંગ્વેજમાં તમને મિનિંગ કહી દઉં કે જ્યારે કોઈ પણ કોમોડિટીની પ્રાઇસ ડિક્રીઝ થાય છે, એટ દેટ ટાઈમ કોઈ પણ કસ્ટમરનો એમ શું હોય? મેક્સિમમ સેટિસ્ફેક્શન. તમે કોઈ કોમોડિટી પરચેસ કરો છો ને તો યુ વિલ ઓલવેઝ ટ્રાય કે એની પ્રાઇસ અને માર્જિનલ યુટિલિટી છે બે ઇક્વલ થઈ જાય. તો અહીંયા શું થશે કે જો પ્રાઇસ ડિક્રીઝ થાય છે તો એનો મતલબ એવો થશે કે તમારે વધારે ગુડ્સ કન્ઝ્યુમ કરવા પડશે. જો અહીંયા પ્રાઇસ ડિક્રીઝ થાય છે અને કન્ઝમ્પશન ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે તો એ તો લો ઓફ ડિમાન્ડ જ છે. તો પ્રાઇસ ડિક્રીઝ થશે તો તમે વધારે કન્ઝમ્પશન કરશો અને એની માર્જિનલ યુટિલિટી, એઝ યુ આર એડિંગ મોર એન્ડ મોર યુનિટ્સ, ધ માર્જિનલ યુટિલિટી વિલ decrease and again you will get a new point of equilibrium. Now let us understand this with the help of a diagram. You can see in this diagram that on x-axis there is the demand and on y-axis there is marginal utility and price both. x-axis ઉપર ડિમાન્ડ છે અને y-axis ઉપર માર્જિનલ યુટિલિટી અને પ્રાઇસ બે છે. હવે પેલા ઉપરનો ડાયાગ્રામ સમજીએ કે જેમાં આપણે માર્જિનલ યુટિલિટી કર્વ ડ્રો કર્યો છે. તો અહીંયા આપણે શું કન્સિડર કરશું? માર્જિનલ યુટિલિટી અને એની પ્રાઇસ. તો જુઓ 1 2 3 4 5 તમારી પાસે અવેલેબલ છે જ, અને એની સામે એ ડિમાન્ડ છે અને એની પ્રાઇસ અને માર્જિનલ યુટિલિટી બે ડિક્રીઝિંગ ઓર્ડરમાં જ છે. દેટ ઇઝ અગેન 5 4 3 2 1 છે જ તમારી પાસે ટેબલમાં. ટેબલ તમારી સામે રાખજો, અહીંયા સમજો. એક્સ એક્સિસ ઉપર છે એ 1 2 3 4 5 અને વાય એક્સિસ ઉપર પણ આપણે 1 2 3 4 5 જે આપણા ટેબલમાં અવેલેબલ છે એવી જ રીતે લીધા છે. Now we want to draw marginal utility curve. ટેબલમાં જુઓ, when we are consuming 1 unit of good, at that time marginal utility is 5. તો જુઓ આપણે એક પોઈન્ટ ડ્રો કરી લીધો. હવે જો હું 1માંથી 2 યુનિટ્સ ગુડ એના કન્ઝ્યુમ કરું તો એની માર્જિનલ યુટિલિટી ડિક્રીઝ થઈને 5માંથી 4 થઈ જાય છે. બટ વેન આઈ એમ કન્ઝ્યુમિંગ 3 યુનિટ્સ, એટ દેટ ટાઈમ માર્જિનલ યુટિલિટી ઘટીને 4માંથી 3 થઈ જાય છે. એવી જ રીતે જ્યારે હું 4 યુનિટ્સ કન્ઝ્યુમ કરીશ તો એની માર્જિનલ યુટિલિટી કેટલી થઈ જશે? 2. અગેન 3માંથી 2 ડિક્રીઝ થઈ જશે. તો તમે જુઓ, જેમ જેમ તમે વધારે ને વધારે યુનિટ્સ કન્ઝ્યુમ કરો છો એમ જ એની માર્જિનલ યુટિલિટી ડિક્રીઝ થતી જાય છે. તો આ શું થયું કે કન્ઝમ્પશન ઇન્ક્રીઝ થાય છે અને એની માર્જિનલ યુટિલિટી ડિક્રીઝ થાય છે. તો ઇન્વર્સ રિલેશનશિપ છે. તો આપણને એક ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ યુ કેન સી ઇન ધીસ પિક્ચર. તો માર્જિનલ યુટિલિટી કર્વ મળી ગયો. સેમ વે વી કેન ડિરાઈવ ધ ડિમાન્ડ કર્વ, યુ કેન સી ઇન ધ નેક્સ્ટ ડાયાગ્રામ. હવે પાછું ટેબલમાં જો ડિમાન્ડ કર્વ કેવી રીતે મળે? તો પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચેની રિલેશનશિપ.
તો ડિમાન્ડ તો તમે જોવો જ છો, કન્ઝમ્પશન છે, યુનિટ્સ ઓફ ગુડ એ, દેટ વી કેન ઓલ્સો કન્સિડર ઇટ એઝ અ ડિમાન્ડ. તો 1 2 3 4 5 જેમ જેમ એની પ્રાઇસ છે એ ડિક્રીઝ થઈ જાય છે ફ્રોમ 5 4 3 2 1, એમ એની ડિમાન્ડ છે, એનું કન્ઝમ્પશન છે એ ઇન્ક્રીઝ થતું જાય છે. તો અગેન સમજો, વેન પ્રાઇસ ઇઝ 5 રૂપીસ એટ દેટ ટાઈમ ડિમાન્ડ ઇઝ 1. When price is becomes 4 from 5, at that time demand increases to 2. When price decreases from 4 to 3, demand increases from 2 to 3. When price again decreases from 3 to 2, at that time demand increases from 3 to 4. તો આવી રીતે આપણને એક ડિમાન્ડ કર્વ મળી ગયો. હવે એ તો તમને ખબર જ છે, યુ નો વેરી વેલ ધ લો ઓફ ડિમાન્ડ, that is price decreases, demand increases. So again we can get the downward sloping curve, which is here known as the demand curve. So see, from the marginal law of diminishing marginal utility we can derive the law of demand or the demand curve. એટલે આ એક્ઝામ્પલથી એવું પ્રૂવ થાય છે કે આપણે લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી ઉપરથી ડિમાન્ડ કર્વને ડિરાઈવ કરી શકીએ છીએ. આઈ હોપ યુ આર ક્લિયર. એનું એક જ રીઝન છે કે શું કામ આપણને લો ઓફ diminishing marginal utility ઉપરથી demand curve મળ્યો. The reason is that as we are consuming more and more units, the marginal utility decreases, and you know that if price decreases, demand increases. એટલે આ બધા વચ્ચે ડિરેક્ટ રિલેશનશિપ છે કે કોઈ પણ કોમોડિટીની પ્રાઇસ ડિક્રીઝ થાય તો ડેફિનેટલી એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, અને જો તમે એનું કન્ઝમ્પશન ઇન્ક્રીઝ કરશો તો એની માર્જિનલ યુટિલિટી શું થઈ જશે? decrease થઈ જશે. So as you are consuming more and more units of a particular commodity, marginal utility will decrease, and if price increases, again demand will decrease, and if price decreases, demand will increases. Now the next point is law of demand derived from the law of equimarginal utility. Now same way આપણે જેવી રીતે ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી ઉપરથી લો ઓફ ડિમાન્ડ ઓર ડિમાન્ડ કર્વ આપણને મળ્યો, સેમ વે વી કેન ડિરાઇવ ધ ડિમાન્ડ કર્વ ફ્રોમ ધ લો ઓફ ઇક્વિમાર્જિનલ યુટિલિટી. યસ, we can also derive the demand curve from the law of equimarginal utility. Consumer always wants maximum satisfaction, and for that he distributes his income in the purchase of different goods in such a way that the ratio of marginal utilities and prices becomes equal to the marginal utility of money. Yes, you know that કે બધાની money income છે limited છે, and we always wants maximum satisfaction out of the goods which we are purchasing. So we will always try to distribute our income amongst different commodities in such a way that we can derive maximum satisfaction. આપણે આપણી ઇન્કમને એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરશું ને ફોર પર્ચેસિંગ ડિફરન્ટ ગુડ્સ કે આપણને દરેકમાંથી મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે, અને એ કોમોડિટીની જે માર્જિનલ યુટિલિટી છે એ મની સાથે, એની પ્રાઇસ છે આપણે પે કરીએ છીએ એની સાથે ઇક્વિલાઇઝ થઈ જાય. સો marginal utility of A upon price of A is equals to marginal utility of B upon price of B is equals to marginal utility of C upon price of C is always equals to marginal utility of money. એટલે આનો મતલબ, આ ઇક્વેશનનો મતલબ આપણે એવો કહી શકીએ કે આપણે જેટલા મની સ્પેન્ડ કરીએ છીએ ફોર પરચેઝિંગ ડિફરન્ટ કોમોડિટીઝ લાઇક A, B એન્ડ C, અહીંયા A, B, C છે એ ડિફરન્ટ કોમોડિટીઝ છે, અને P મીન્સ એની પ્રાઇસ એન્ડ MU મીન્સ એની માર્જિનલ યુટિલિટી. સો માર્જિનલ યુટિલિટી ઓફ A is equals to marginal utility of B is equals to marginal utility of C is equals to marginal utility of M. એટલે એ કોઈ પણ કોમોડિટી માટે આપણે જેટલી પ્રાઇસ પે કરીએ છીએ એ ઓલવેઝ એની મની વેલ્યુ સાથે ઇક્વલ હોવું જોઈએ. Now let us understand this with the help of a diagram. Here two diagrams are there. On x-axis there is a demand, and on y-axis there is a price, and marginal utility of A divided by price of A. હવે આપણે આ ડાયાગ્રામને ડિટેલમાં સમજીએ, so we can easily understand કે how we can get the law of demand or the demand curve from the law of equimarginal utility. You know that
According to the law of demand, price decreases, demand increases. And if demand increases, at that time marginal utility must be decreased. But તમને ખ્યાલ જ છે કે આપણે એક વસ્તુ અહીંયા અઝ્યુમ કરી છે કે માર્જિનલ યુટિલિટી ઓફ મની ઓલવેઝ રિમેન્સ કોન્સ્ટન્ટ, કે મનીની જે માર્જિનલ યુટિલિટી છે ને એ ક્યારેય ડિક્રીઝ નથી થતી. એન્ડ દેટ ઇઝ વાય હિયર યુ કેન સી દેટ આ જે હોરિઝોન્ટલ એક તમને હોરિઝોન્ટલ ટુ એક્સ એક્સિસ જે ફર્સ્ટ ડાયાગ્રામમાં કર્વ દેખાય છે ને દેટ ઇઝ માર્જિનલ યુટિલિટી ઓફ મની. એટલે વાય એક્સિસ ઉપર એક્સ એક્સિસને પેરેલલ તમને જે આમ MUM દેખાય છે ને દેટ ઇઝ ધ કર્વ વિચ શોઝ દેટ માર્જિનલ યુટિલિટી ઓફ મની ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. નાવ ઇફ પહેલાં જ આપણે કીધું કે કોઈ પણ કોમોડિટીની પ્રાઇસ ડિક્રીઝ થશે તો એનું કન્ઝમ્પશન છે, ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થશે. હવે પ્રાઇસ તો અહીંયા કોન્સ્ટન્ટ છે, તમે જુઓ દેટ ઇઝ માર્જિનલ યુટિલિટી ઓફ મની. પ્રાઇસ ઇઝ નોટ કોન્સ્ટન્ટ બટ માર્જિનલ યુટિલિટી ઓફ મની ઇઝ કોન્સ્ટન્ટ. નાવ ફર્સ્ટ તમે જોઈ લો કે જ્યારે પ્રાઇસ છે એ A1 છે, અહીંયા તમને દેખાય છે માર્જિનલ યુટિલિટી ઓફ કોમોડિટી A ડિવાઇડેડ બાય પ્રાઇસ A1. હવે જો ત્યારે આપણને કંઈ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ મળે છે અને ત્યારે આપણે 2 યુનિટ્સ પરચેસ કરીએ છીએ જ્યાં MUM અને MUA ડિવાઇડેડ બાય PA1 ઇક્વલ થાય છે એ પોઈન્ટ ઉપર. હવે જો એની પ્રાઇસ ડિક્રીઝ થઈ જશે ફ્રોમ A1 ટુ A2, જો પ્રાઇસ ડિક્રીઝ થશે તો એનું કન્ઝમ્પશન છે એ ઇન્ક્રીઝ થશે. સો કસ્ટમર વિલ પરચેસ 3 યુનિટ્સ ઇન્સ્ટેડ ઓફ 2 યુનિટ્સ. સો અગેન વી વિલ ગેટ ન્યૂ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ વિચ ઇઝ શોન કે MUA ડિવાઇડેડ બાય PA2 ઇઝ ઇક્વલ્સ ટુ MUM. એ સેકન્ડ જે તમે ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ જોવો છો એમાં દેખાય છે. પછી શું થાય છે, ઇફ પ્રાઇસ ડિક્રીઝિસ ટુ A3, that is again we will get the new equilibrium point, that is MUM is equals to PMUA divided by PA3. તો આવી રીતે જેમ જેમ પ્રાઇસ ડિક્રીઝ થશે એમ યુનિટ્સ છે એ 2, 3, 4 એની ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થતી જશે અને દરેક વખતે તમે આ પહેલા જ ડાયાગ્રામમાં જોઈ શકો છો we will get the new equilibrium point. Now how we can derive the law of demand from this? You know that with the decrease in the price demand will increase. Now આપણે કીધું કે A1, A2, A3 છે જેમ જેમ પ્રાઇસ છે એ ડિક્રીઝ થતી જાય છે એમ એમ આપણે ધીમે ધીમે એની ડિમાન્ડ છે એ પ્રાઇસ ડિક્રીઝ રિડક્શન સાથે ઇન્ક્રીઝ કરતા જઈએ છીએ. તો અહીંયા જુઓ પ્રાઇસ રિડ્યુસ થતી જશે. ઉપરથી આપણે એક ડોટેડ લાઇન તમને અહીંયા દેખાય છે 2 યુનિટ્સ, 3 યુનિટ્સ, 4 યુનિટ્સ છે એમાં એક ડોટેડ લાઇન દેખાય છે એમ જેમ જેમ એની પ્રાઇસ ડિક્રીઝ થશે એમ એની ડિમાન્ડ છે એ ફ્રોમ 2, 3, 4, 5 એવી રીતે ઇન્ક્રીઝ જ થતી જશે. એટલે A1, A2, A3 જે ડિફરન્ટ પ્રાઇઝીસ બતાવે છે એટલે પ્રાઇસ જેમ જેમ રિડ્યુસ થશે એમ એની ડિમાન્ડ છે એ 2, 3, 4, 5 યુનિટ્સ એવી રીતે ઇન્ક્રીઝ થતી જશે. સો વી કેન અગેન ગેટ ધ ડિમાન્ડ કર્વ ફ્રોમ ધ લો ઓફ ઇક્વિમાર્જિનલ યુટિલિટી. આ જે PQR પોઈન્ટ તમને આ ડાયાગ્રામમાં દેખાય છે એ PQR પોઈન્ટને જોઈન્ટ કરી અને આપણે ડિમાન્ડ કર્વ છે એને ડિરાઈવ કરી શકીએ છીએ. સો એટ ધ લાસ્ટ આઈ વુડ લાઈક ટુ ટેલ યુ દેટ consumer will always try to equimarginalize its utility with the વેલ્યુ ઓફ મની, કે તમે જેટલા મની સ્પેન્ડ કરો છો ને એમાંથી તમે જેટલા પણ ગુડ્સ કન્ઝ્યુમ કર્યા ને એ બધાની પ્રાઇસ સાથે એની માર્જિનલ યુટિલિટી છે એ ઇક્વલ થવી જોઈએ. એટલે જો એની પ્રાઇસ ડિક્રીઝ થશે, આ A1, A2, A3 એ ડિફરન્ટ પ્રાઇસ રિડક્શન બતાવે છે, તો પ્રાઇસ ડિક્રીઝ થશે તો સામે એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. અને જો તમારે ઇફ યુ વોન્ટ ટુ ગેટ ધ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ diminish the marginal utility of the commodity, and you can do it only by adding one more additional unit. That is only possible by the reduction in the price. તમે તો જ નવા ગુડ્સને કન્ઝ્યુમ કરશો. તમે જો કોઈ પણ કોમોડિટીની પ્રાઇસ રિડ્યુસ થશે then you will consume more and more units of that commodity. So that if you want to equimarginalize your marginal utility of money and the price of that commodity, you can do it by
adding one more unit to the total consumption, and again we can derive the law of demand or the demand curve from the law of equimarginal utility also. તો આ બે એક જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે હતા કે આપણે કેવી રીતે લો ડિમાન્ડ કર્વ છે એ આ બે લો ઉપરથી ડિરાઈવ કરી શકીએ છીએ. નાઉ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ limitations of the utility analysis. Total 7 points are there. Let us understand one by one. The first point is utility cannot be cardinally measured. Yes, utility ને તમે ન્યુમેરિક વેમાં નંબર્સથી મેજર નથી કરી શકતા કે મને આ કોમોડિટીના કન્ઝમ્પશનથી આટલા યુનિટ્સ જે સેટિસ્ફેક્શન છે એ મળે છે, એ ક્યારેય પોસિબલ થતું નથી. માર્શલનું જે યુટિલિટી એનાલિસિસ છે ને, ઇટ ઇઝ બેઝડ ઓન ધ અઝમ્પશન દેટ યુટિલિટી ઇઝ મેઝરેબલ. બટ સ્ટાર્ટિંગમાં જ આપણે એવું સમજાતા કે યુટિલિટી ઇઝ અ સાયકોલોજીકલ કન્સેપ્ટ. It cannot be measured in terms of cardinal numbers. You cannot say that from having first piece of pizza તમને 10 units of utility મળી, સેકન્ડ પીસ છે એમાંથી 9 units મળ્યા, થર્ડ પીસ છે તો એમાંથી 7 units of satisfaction મળ્યું. So we can say that utility cannot be measured in the cardinal numbers. It is a psychological concept. You cannot measure it. The second point is that money is an important measure of utility. Money is an imperfect, here is a one spelling mistake. Money is an imperfect measure of utility. Yes, you cannot measure the utility in terms of money because the first reason is that the value of money changes. Money ni value છે ને ક્યારે સ્ટેબલ નથી હોતી, it fluctuates. Money ni value means પર્ચેઝિંગ પાવર ઓફ મની. ઇન્ફ્લેશન હોય, ડિપ્રેશન હોય તો માર્કેટમાં મનીની વેલ્યુ છે એ સ્ટેબલ ન હોય. તો ફર્સ્ટ થિંગ ઇઝ દેટ ધ વેલ્યુ ઓફ મની ફ્લક્ચ્યુએટ્સ, એન્ડ અનધર થિંગ ઇઝ દેટ વેન ટુ પર્સન આર પેઇંગ સેમ પ્રાઇસ ફોર અ પર્ટિક્યુલર commodity at that time, intensity of the desire for a particular commodity for each individual is different. હું અને કોઈ એક પર્સન છે એ કોઈ કોમોડિટી પાછળ 10,000 સ્પેન્ડ કરીએ છીએ તો ઇટ ઇઝ પોસિબલ કે મારી માટે એ કોમોડિટીની જે ડિઝાયર છે, એની નીડ છે, એ ડિફરન્ટ હોય ફ્રોમ ધ અધર પર્સન. સો એનાથી કેટલું સેટિસ્ફેક્શન છે, કેટલી યુટિલિટી ડિરાઈવ થશે, દેટ ઇઝ ડિપેન્ડ ઓન ધ ઇન્ટેન્સિટી ઓફ ધ ડિઝાયર. એન્ડ અગેન different individual has different taste preferences, and that is why we can say that money is an imperfect measure of utility. The third point is that marginal utility of money does not remain constant. Yes, we assumed in this law in the utility analysis that marginal utility of money always remains constant, but it is not correct. As a customer or as a consumer spends more and more money for purchasing different commodities, then he will left with a very small amount of money. જેમ જેમ હું કોઈ પણ કમોડિટીના કન્ઝમ્પશન માટે, પર્ચેઝિંગ માટે, ડિફરન્ટ ગુડ્સ પરચેસ કરવા માટે વધારે ને વધારે મની સ્પેન્ડ કરું તો મારી પાસે સાવ ઓછા મની રહેશે. અને પછી શું થશે કે મારી પાસે જો સાવ ઓછા મની છે તો એની યુટિલિટી છે ને ઇન્ક્રીઝ થઈ જાય, બિકોઝ આઈ નો દેટ આઈ હેવ ટુ મેનેજ વિથ ધ સ્મોલ અમાઉન્ટ. મારી પાસે હવે ઓછા જ મની છે અને મારે એનાથી જ મેનેજ કરવાનું છે, તો મારી માટે એ મનીનું ઇમ્પોર્ટન્સ બહુ વધી જાય. પણ જો મારી પાસે બહુ વધારે પ્રપોર્શનમાં મની અવેલેબલ હોય, એટ દેટ ટાઈમ એની માર્જિનલ યુટિલિટી છે એ ડિક્રીઝ થઈ જાય. આઈ નો દેટ આઈ હેવ લોટ્સ ઓફ મની વિથ મી, સો આઈ કેન પરચેઝ મોર એન્ડ મોર commodities, but after a certain time I will left with small, or the amount of money income will reduce and the marginal utility of money will increase. So we can say that marginal utility of money does not always remains constant. The fourth point is that utility derived from different goods are interdependent. Yes, whenever we are purchasing different goods, at that time utility derived from the different goods are interdependent. એટલે યુટિલિટી છે ને એ દરેક ગુડ્સના ઇન્ટરડિપેન્ડન્ટ હોય છે. કેવી રીતે એ સમજીએ. Some goods are substitute to each other and some goods are complementary to each other. તો આવી રીતે
If two goods are complementary, say for example, use of car is depends on the availability of the petrol. તમે કારને તો જ યુઝ કરી શકશો જો તમારી પાસે પેટ્રોલ હોય તો આવા ગુડ્સના ટાઈમે એની માર્જિનલ યુટિલિટી મેજર કરવીને દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ વેન ધ યુટિલિટી ડિરાઇવ ફ્રોમ ધ ડિફરન્ટ ગુડ્સ આર ઇન્ટરડિપેન્ડન્ટ. તો કારની યુટિલિટી મને તો જ મળશે કે જો મારી પાસે પેટ્રોલ હશે, અને પેટ્રોલને હું તો જ યુટિલાઇઝ કરી શકીશ જો મારી પાસે કાર હશે. સેમ થિંગ હેપન્સ ટુ ધ ટી એન્ડ કોફી વિચ આર સબસ્ટિટ્યુટ્સ ટુ ઈચ અધર, રાઇટ? તો this says that the utility derived from the different goods are depends on each other. Sometimes the goods are substitutes to each other and sometimes the goods are complementary to each other. The fifth point says that no clear-cut distinction is made between the income effect and the substitution effect of the price change. Yes, two effects are there. The first is the substitute and the second is the income effect. Now if we talk about the substitution effect, you know that સબસ્ટિટ્યૂટ શું કહે છે કે જો કોઈ પણ એક કમોડિટી, ટી અને કોફી છે, એ બે એકબીજાના સબસ્ટિટ્યૂટ છે, અવેજી છે. જો ટીની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો તમે લોકો કોફી ઉપર શિફ્ટ થઈ જશો. ઇટ મીન્સ ઇફ ધ પ્રાઇસ ઓફ ટી ઇન્ક્રીઝીસ, ધ ડિમાન્ડ ફોર કોફી ઓલ્સો ઇન્ક્રીઝીસ. સો વોટ વિલ હેપન with the increase in the price of tea, demand for coffee increases. This is the substitute effect. But what income effect says? According to the income effect, if a price of a particular commodity decreases, it means your income increases. અત્યાર સુધી તમે કોઈ કોમોડિટીના કન્ઝમ્પશન પાછળ જો 10,000 સ્પેન્ડ કરતા હોય અને હવે એની પ્રાઇસ છે એ 10,000માંથી 9,000 થઈ ગઈ, તો તમારી ઇન્કમ તો 1,000થી ઇન્ક્રીઝ થઈ ગઈ ને. ઇટ મીન્સ યુ વિલ યુટિલાઇઝ this extra 1,000 ફોર પરચેઝિંગ સમ અનધર કોમોડિટી. તો અહીંયા તો એવું કહે છે કે જો પ્રાઇસ ડિક્રીઝ થશે તો તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થઈ તો એમાંથી તમે વધારે કોમોડિટીને કન્ઝ્યુમ કરશો. પણ અહીંયા આ જે ઇન્કમ ઇફેક્ટ છે ને એને અહીંયા ઇગ્નોર કરી છે. વી આર જસ્ટ ટેકિંગ ઇન ટુ કન્સિડરેશન ધ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ, બટ નો ક્લિયર કટ ડિસ્ટિંક્શન ઇઝ મેડ બિટવીન ધ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ એન્ડ ઇન્કમ ઇફેક્ટ ઇન ધીસ યુટિલિટી એનાલિસિસ. The next point says that the utility analysis is based on the assumption that a consumer always buys more units of the same commodity when its price falls. Yes, it is not possible. In reality, આપણે એવું કીધું છે કે જેમ જેમ કોઈ પણ કોમોડિટીની પ્રાઇસીસ છે એ રિડ્યુસ થાય and so that we will purchase more and more units of that commodity. But this assumption does not prove to be correct in all the cases. It may be true in the cases like goods or products like oranges, bananas, apple, etc. But not in the case of durable goods. Durable goods એટલે જે લોંગ લાસ્ટિંગ ગુડ્સ છે, કે સ્કૂટર્સ છે, બાઇસિકલ્સ છે, ટેલિવિઝન્સ છે, રેફ્રિજરેટર્સ છે. આવી કમોડિટીની પ્રાઇસ ડિક્રીઝ થાય તો તમે એને વધારે ને વધારે પરચેસ કરશો. હા, ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ હોય તો ઠીક છે કે તમે યુ કેન કન્ઝ્યુમ ઇટ મોર એન્ડ મોર, બટ વેન એવર ઇટ ઇઝ અબાઉટ ધ વ્હીકલ્સ, ઇટ ઇઝ નોટ પોસિબલ. વોટ વિલ યુ ડુ? તમારે એક જ વ્હીકલની રિક્વાયરમેન્ટ છે, હવે એની પ્રાઇસ ડિક્રીઝ થઈ ગઈ, તમે એક પરચેસ કરી લીધું, તો એની પ્રાઇસ ડિક્રીઝ થાય તો તમે વધારે પરચેસ કરશો? નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. સો ઇટ ઇઝ પોસિબલ, બટ ઓનલી ઇન ધ કેસીસ only in the case of the products like fruits, vegetables, or food items, but it is not possible in the case of consumer durable goods. The last point is the utility analysis does not explain the Giffen paradox. Yes, paradox એટલે આમ તો મેં તમને પહેલાં એક્સપ્લેન કર્યું હતું કે જે વિરોધાભાસ, જે ઓપોઝિટ સિચ્યુએશન બતાવે છે એ. Now, this point says that this law does not explain the Giffen paradox. Let us understand. Giffen goods તમે અહીંયા ઇન્ફિરિયર ગુડ્સ તરીકે કન્સિડર કરી શકો. ઇન્ફિરિયર ગુડ્સ એટલે હલકી ગુણવત્તાવાળા કોમોડિટીઝ એવું તમે કહી શકો કે જેની ક્વોલિટી છે એ ઇન્ફિરિયર છે. સે ફોર એક્ઝામ્પલ કાર અને રિક્ષો બેનું એક્ઝામ્પલ લ્યો તો rickshaw છે it is considered as a inferior goods as compared to car. So what will happen with the decrease in the price of the inferior goods? Its demand will not increase but it will
ડિક્રીઝ ઇન્ફિરિયર ગુડ્સ છે ને એની ક્યારેય ડિમાન્ડ ઇન્ક્રીઝ ન થાય, એની પ્રાઇસ ડિક્રીઝ થાય પણ ન થાય. ડિક્રીઝ થાય ને પ્રાઇસ તો પણ ઇન્ફિરિયર ગુડ્સની ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ નહીં થાય. એનું રીઝન એક જ છે કે અહીંયા ઇન્કમ ઇફેક્ટ અને સબસ્ટિટ્યુશન ઇફેક્ટ છે એનું ક્યાંય ક્લિયર કટ ડિસ્ટિંક્શન છે એ આપ્યું નથી. એન્ડ દેટ ઇઝ વાય યુટિલિટી એનાલિસિસ ટ્રીટેડ ગિફન ગુડ્સ એઝ એક્સેપ્શન્સ ઓફ ધ લો ઓફ ડિમાન્ડ. એટલે લો ઓફ ડિમાન્ડમાં છે ને આ જે ગિફન ગુડ્સ છે, ઇન્ફિરિયર ગુડ્સ છે, એને એક્સેપ્શન એટલે એને ક્યાંય કન્સિડર કર્યા જ નથી, એને અપવાદ તરીકે કન્સિડર કરે છે. કારણ કે લો ઓફ ડિમાન્ડ છે ને એ ગિફન ગુડ્સમાં ઇન્ફિરિયર ગુડ્સને એપ્લિકેબલ છે જ નહીં. બિકોઝ with the decrease in the price of the inferior goods, its demand will not at all increase. ક્યારે એવું બને કે જે સાવ લો ક્વોલિટીના ગુડ્સ છે એની પ્રાઇસ હજી રિડ્યુસ થાય તો તમે એ ગુડ્સ પરચેસ કરશો? નોટ એટ ઓલ. વી ઓલવેઝ વોન્ટ અ ગુડ ક્વોલિટી પ્રોડક્ટ્સ, રાઈટ? So these all are the limitations of the utility analysis. Here we are done with our second chapter, that is utility analysis. I hope you are clear with this chapter. Please આના પોઈન્ટ્સ છે એ રિફર કરી લેજો. In next session I am going to start the new chapter, that is law of demand and law of supply. Thank you very much. See you all in the next session.